હલો દોસ્તો, સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તમારું. તો આજનો ટૉપિક જે છે એ પહેલાં તમને કહી દઉં અને પછી તમને ખ્યાલ આવે કે આજે આપણે કયા ટૉપિક ઉપર ચર્ચા કરવાના છીએ. તો આજનો ટૉપિક છે સર્વ કરતા હરતા ભગવાન છે. અને આ જે કાંઈ આપણને દેખાય છે આ બધાનો આધાર ભગવાન છે. જો તમે આ વિડીયો અત્યારે જોતા હોય તો આની પહેલાં પહેલો ભાગ છે દુનિયાનું સૌથી મોટું રહસ્ય. આ વિડીયો આખો જોવો જરૂરી છે અને એ વિડીયો જોઈને પછી આ વિડીયો જોશો તો તમને આસાનીથી બધી જ વસ્તુ તમને સમજવામાં આવશે. તો આજનો જે ટૉપિક છે ઘણીવાર આપણને એમ થાય કે આ ટૉપિકની શું જરૂર છે. તો આ ટૉપિક એટલા માટે છે કે આપણે આસાનીથી રૂપિયા આપણા તરફ આકર્ષિત કરી શકીએ. સુખ, સમૃદ્ધિ, સફળતા, પ્રેમ, આનંદ, સમૃદ્ધિ, શાંતિ અને આપણું જીવન અમૃતમય, આનંદમય અને દિવ્ય આપણું જીવન બને એના માટે આ ટૉપિક છે. જો તમે પણ તમારા લાઈફમાં બહુ સુખી થવા માગતા હોય, બહુ સમૃદ્ધ થવા માગતા હોય, બહુ સફળ થવા માગતા હોય તો જ આ વિડીયો જોજો. સ્ટેપ બાય સ્ટેપ છે, ડિટેલમાં છે અને આખો વિડીયો તમે જોવા બેઠા છો તો શાંત જગ્યાએ બેસી જજો જેથી કરીને તમે આસાનીથી બધી વસ્તુ મગજમાં એક્સેપ્ટ કરી શકો. અને બીજું, વિડીયો શરૂ કરીએ એ પહેલાં વિડીયોમાં ખોવાઈ જાઓ એ પહેલાં તમે આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ન કરી હોય તો આવા અવનવા વિડીયો તમને મળતા રહે એના માટે. બીજું, આ વિડીયો જોયા પછી તમને શું સારું લાગ્યું એ કોમેન્ટ પણ કરજો જેથી અમને મોટિવેશન મળે તમારા માટે નવા નવા કન્ટેન્ટ તૈયાર કરવા માટે. તો શરૂઆત કરીએ. સર્વ કરતા હરતા ભગવાન છે. આ બધું જ આપણને જે દેખાય છે એ બધાનો આધાર ભગવાન છે. તો આપણે એના પ્રૂફ પહેલાં જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે એના પ્રૂફ જોઈએ તો જ આપણને વધારે વિશ્વાસ આવે. કારણ કે ઉપર આકાશ જે છે એનો આધાર કોઈ નથી છતાં પણ આકાશ માનો છે. એવી જ રીતે પૃથ્વી છે. આપણે તમને એક એક્ઝામ્પલ આપું. પૃથ્વી હોય કે આકાશ હોય કે સૂર્ય હોય કે ચંદ્ર હોય, આ બધી વસ્તુ જોઈએ તો જેમ કે આકાશ છે, સૂર્ય છે, ચંદ્ર છે, કોઈ આધાર વગર માનો ઉપર આપણને દેખાય તો એનો આધાર છે કોણ? આ જ બતાવે છે કે સર્વ કરતા હરતા ભગવાન છે અને બધાયનો આધાર ભગવાન છે. બીજું તમને એક આપણને સમજાય એવા રિયલ એક્ઝામ્પલ. આપણે ઘર બાંધીએ છીએ મિત્રો, તો ઘરની અંદર પણ પાયો આપણે ખોદવો પડે છે અને પાયો ખોદી અને પાયો આપણે બનાવી પછી જ આપણું ઘર ટકે છે. જેમ કે 10 માળની બિલ્ડિંગ હોય અને 10 માળની બિલ્ડિંગની અંદર જો પાયો નહીં હોય તો એ બિલ્ડિંગ ટકશે નહીં. તો તમે જો આખો જે પૃથ્વી છે એને ટકાવવા માટે કોઈ પાયો નથી અને છતાંય આ પૃથ્વી ટકી રહી છે. તો એનો આધાર કોણ છે? આ જ બતાવે છે. શું બતાવે છે? કે આનો આધાર ભગવાન છે અને સર્વ કરતા હરતા ભગવાન છે. એનાથી આગળ આપણે વિચારીએ, આપણા શરીરનું થોડુંક સમજીએ તો પણ આપણને ખ્યાલ આવે કે આપણા શરીરની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ભગવાન ચલાવે છે અને એનો આધાર ભગવાન છે. તો જેમ કે માનો કે આપણે વિચારો કરીએ છીએ તો એ વિચાર આપનારો, જ્ઞાન શક્તિ આપનારા છે કોણ? તો કે ભગવાન છે. દાખલા તરીકે માનો કે આપણને સાંભળીએ છીએ તો એ સાંભળવાની શક્તિ પ્રદાન કરનારા કોણ છે? ભગવાન છે. આપણે બોલીએ છીએ તો બોલવાની શક્તિ પ્રદાન કરનારા કોણ છે? ભગવાન છે. આપણે માનો કે આંખથી જોઈએ છીએ તો આંખથી જોનારા, આંખમાં જે જોવાની શક્તિ આપનારા કોણ છે? ભગવાન છે. દાખલા તરીકે માનો કે આપણે ખાઈએ છીએ તો ખાવાનું પચાવે છે કોણ? ભગવાન. આપણા અને એ જે પચાવીને લોહી બનાવવાનું કામ કોણ કરે છે? તો કે ભગવાન. બીજી આગળ એક વાત કરું કે આપણે માનો 24 કલાક આપણો શ્વાસ ચાલે છે તો આ શ્વાસ ચાલવાની જે શક્તિ છે એ શ્વાસ લેવડાવે છે કોણ? ભગવાન. તો આ જ બતાવે છે મિત્રો કે સર્વ કરતા હરતા ભગવાન છે અને આ આખી દુનિયાના આધાર ભગવાન છે. હવે આ શું કામ માનવાનું છે? જો આ માનીએ તો આપણું ટેન્શન હળવું થાય. આપણે આસાનીથી જે કરવું છે એ કરી શકીએ. આગળ હું વધારે વિસ્તારથી ભગવાનને સર્વ કરતા હરતા માનવા અને બધાયનો આધાર ભગવાન માનવા એનાથી બેનિફિટ શું છે એ પણ હું તમને બતાવીશ.
દાખલા તરીકે એક વસ્તુ તમને એક રિયલ એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે સમજવામાં આવશે કે સર્વ કરતા હરતા ભગવાન કઈ રીતે છે. કૃષ્ણ ભગવાને જ્યારે ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર ઉપાડ્યો ત્યારે બધાય ગોવાળિયાઓએ છે એને ટેકો આપ્યો હતો. બધા ગોવાળિયાઓને શું હતું કે આ અમે જે ટેકો આપ્યો છે ને એના હિસાબે આ પર્વત ટકી રહ્યો છે. પણ કૃષ્ણ ભગવાને કીધું કે તમે એક કામ કરો ને, ગોવાળિયાઓને કીધું કે મને ભાર લાગ્યો છે ને તો તમે વધારે વજન રાખજો ને વધારે ટેકો આપજો, હું મારી આંગળી લઈ લઉં છું. બરાબર. જેવો ભગવાને સેજ માનો કે આંગળી હલાવીને તો આખો પર્વત હલી ગયો અને ગોવાળિયાઓ માનો દબાવવા માંડ્યા. તરત જ કીધું કે એ કનૈયા તું પોરો નહીં ખાતો અને તું માનો હાથ સહી તારો નહીં લેતો. ત્યારે માનો ખબર પડી કે આ જે પર્વત ઉપાડનારા કોઈ હોય તો એ કનૈયો છે અને ભગવાન છે. બીજી એક વાત, જબરજસ્ત વાત કરું જેનાથી આપણને માનો પ્રેરણા મળશે. શિવાજી મહારાજના ગુરુ રામદાસજી થઈ ગયા. એ શિવાજી મહારાજ પાસે ગયા ત્યારે શિવાજી મહારાજને કીધું કે શિવા બોલ તું મને શું આપીશ. ત્યારે શિવાજી મહારાજ કે તમે જે માગો એ. ત્યારે શિવાજી મહારાજના ગુરુએ એવું કીધું કે શિવા તું મને આપવા માટે રેડી હોય તો તારું રાજ્ય આપી દે. શિવાજી મહારાજ કે એમાં શું મોટી વાત છે, આ રાજ્ય તમારું. પછી એના ગુરુ રામદાસજી કે એક કામ કર, આ રાજ્ય મારું જ છે પણ તું મારો સેવક માની અને આ રાજ્યને ચલાય. ત્યારે શિવાજી મહારાજ કે કંઈ વાંધો નહીં પણ જોજે બધી પ્રજાનું સારી રીતે પાલન કરજે, બધાને સુખી કરજે, બધાને સારી રીતે સાચવજે. શિવાજી મહારાજ કે ગુરુ મહારાજ તમારી આજ્ઞાથી બધાને હું સારી રીતે સાચવીશ અને બધાને હું સારી રીતે સંભાળીશ, બધાની સારી રીતે હું કેર લઈશ. ગુરુ રામદાસજી વયા ગયા. ઘણા સમય પછી ગુરુ રામદાસજી પાછા આવ્યા શિવાજી મહારાજ પાસે અને ત્યારે ગુરુ રામદાસજીએ શિવાજી મહારાજને સવાલ પૂછ્યો કે રાજ્ય કેમ ચાલે છે. ત્યારે શિવાજી મહારાજે કીધું કે તમારી આજ્ઞાથી હું બધાને સારી રીતે સાચવું છું, બધાની સારી રીતે હું કેર લઉં છું. ત્યારે ગુરુ રામદાસજીએ એવું કીધું કે તું બધાને સાચવે છે. હા ગુરુ મહારાજ, તમારા આશીર્વાદથી અને તમારા આજ્ઞાથી બધાને હું સારી રીતે સાચવું છું. એ કે કામ કર, તારા માણસોને લઈ લે. 2-4 માણસોને લઈ લીધા અને આ ગુરુ રામદાસજી શિવાજી મહારાજને એક ઘેરા જંગલની અંદર લઈ ગયા અને આ જંગલની અંદર એક મોટી શિલા હતી પથ્થરની અને શિવાજી મહારાજને કીધું કે તારા માણસોને કે આ શિલાને તોડી નાખે. બહુ ઘણા સમય ઘણ માર્યા ત્યારે આ શિલા તૂટી અને એ પથ્થરની શિલા જેવી તૂટી તો અંદર એક પાણીનું ખાબોચિયું હતું અને એ પાણીના ખાબોચિયાની અંદર એવા ડેડકા અને ડેડકાના બચ્ચા 4-5 એવા કિલોલ કરતા હતા. ત્યારે ગુરુ રામદાસજીએ જે સવાલ પૂછ્યો શિવાજી મહારાજને, આ સવાલ મારે ને તમારે હૃદયની અંદર ઉતાર્યા જેવો છે અને જો આ સવાલ હું અને તમે આપણે હૃદયમાં ઉતારશું તો 100% આપણે ટેન્શન તણાવથી 100% આપણું ટેન્શન તણાવ ઓછું થશે. તો ગુરુ રામદાસજીએ સવાલ પૂછ્યો કે આ ડેડકા અને આ ડેડકાના બચ્ચાને તું સાચવે છે. ત્યારે શિવાજી મહારાજની આંખો ખુલી ગઈ કે હું તો નિમિત્ત છું, બાકી મારા દ્વારા બધું કરનારા સર્વ કરતા હરતા તો ભગવાન છે. તો મિત્રો ઘણીવાર આપણને પણ માનો કે આપણે સંસારમાં રહીએ છીએ, ઘર ચલાવતા હોય, ઓફિસ ચલાવતા હોય, દુકાન ચલાવતા હોય, ધંધો ચલાવતા હોય, આપણને એમ થાય કે આપણે ચલાવીએ પણ હકીકતની અંદર ભગવાનની જે શક્તિ છે ને ભગવાનનું કર્તૃત્વપણું છે એટલે આપણે ચલાવી શકીએ છીએ. ભગવાન એની શક્તિ ખેંચી લે છે તો તરત જ આપણે ઝીરો થઈ જાય છે. આપણી કોઈ એવી તાકાત નથી, આપણી કોઈ એવી હૈસિયત નથી. એક રાજા થઈ ગયા અને રાજા માનો અમુક દિવસો દાન આપતા હતા અને જ્યારે દાન આપતા હતા ત્યારે એનું મોઢું આમ કોઈની આમે આંખ મિલાવીને દાન નહોતા આપતા. અને ત્યારે એક સંત આવ્યા અને એ સંતે જોયું અને રાજાને પૂછ્યું
કે તમે આટલું બધું દાન કરો છો, સેવા કરો છો, બરાબર, લોકોની કેર લ્યો છો, તો તમે કેમ કોઈ સામે આંખો નથી મિલાવી શકતા, બરાબર, અને કોઈને માનો આંખો મિલાવીને દાન નથી કરતા? ત્યારે એ રાજાએ કીધું કે હું કેવી રીતે આંખો મિલાવી શકું? હું નથી આપતો, આપનારો તો મારો ભગવાન છે, હું તો ખાલી નિમિત્ત છું, એટલે હું સામેના વ્યક્તિ સાથે આંખ નથી મિલાવી શકતો. તમે વિચાર કરો, આટલો મોટો રાજા છતાં પણ એને માનો કેવું ભગવાનનું કર્તૃત્વપણું, કે કેવું એને માનો ભગવાન પ્રત્યે દ્રઢ વિશ્વાસ હતો કે આ બધાનો આધાર ભગવાન છે. અને તમે વિચાર કરો, હું તમે મારા ને તમારાથી કંઈ નથી થતું, છતાંય આપણે મોટા મોટા અહમ લઈને ફરીએ છીએ. ઘણીવાર ઓલું કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હોય અને કૂતરાને જેમ થાય કે આ ગાડું આખું હું હકાવું, એવી રીતે આપણને એમ છે કે આ સંસાર કે ઘર કે ઓફિસ કે દુકાન હું ન હોય તો આ કંઈ ન થાય. અરે યાર, તારા જેવા કે મારા જેવા આ દુનિયામાં માનો રાવણ જેવા હજારો લાખો વયા ગયા, છતાં આ દુનિયા પરફેક્ટ રીતે ચાલે છે. એનું કોઈ કારણ હોય તો એ કારણ છે સર્વ કરતા હરતા ભગવાન છે, અને બધાનો આધાર ભગવાન છે, બધાનું પોષણ કરનારા ભગવાન છે. જો આવું આપણને મનાઈ જાય તો આપણને શું શું ફાયદો થાય, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મેં અહીંયા પોઈન્ટ લખ્યા છે, તો એ હું તમને શેર કરું કે જો આપણે માનીએ કે સર્વ કરતા હરતા ભગવાન છે અને બધાના પોષક ભગવાન છે અને બધાના આધાર ભગવાન છે, તો આપણને એનાથી ફાયદા શું થાય આ બહુ જરૂરી છે. અને આ ફાયદા જો મિત્રો મગજમાં ઉતારી લીધા ને તો આપણું જીવન બહુ આનંદિત બની જશે, આપણું જીવન બહુ સુગંધિત બની જશે, આપણું જીવન બહુ પ્રેમમય બની જશે, આપણું જીવન બહુ દિવ્ય બની જશે. તો પહેલી વસ્તુ તો આપણો અહમ ઓછો થશે. આ આપણને જેટલા પણ માનો કે અત્યારે આપણને જે કાંઈ દુઃખ સુખ દુઃખ થાય છે ને, પહેલાંના જમાનામાં એવું હતું કે માણસને ખાવા ન મળતું અથવા કપડાં ન મળતા, સુખ સુવિધા નહોતી મળતી, એના કારણે માણસ દુઃખી હતો. પણ આજના સમયમાં મિત્રો હું તો કહું છું 90 નહીં 99.99% દુઃખી હોય તો અહમના કારણે છે. અને જો આપણે એવું માનીએ કે બધું કરવાવાળા ભગવાન છે અને બધાનો આધાર ભગવાન છે, સર્વ કરતા હરતા ભગવાન છે, આવું જો માનવા મળ્યા તો આપણો અહમ ઓછો થશે. અને આપણા હૃદયની અંદર જે સતત અશાંતિ વર્તે છે ને, સતત દુઃખ વર્તે છે ને, એ ઓટોમેટિક ઓછું થશે, ટેન્શન ઓછું થશે. તો એના માટે હું તમને એક આ દુનિયામાં બધું કરનારા ભગવાન છે, પણ જો આપણને સુખ દુઃખ એટલે થાય છે કે આપણે માલિક બની જઈએ છીએ. જો એક વસ્તુ આજથી આપણે મગજમાં નાખી દેશું તો આપણા હું તો કહું છું મોટા ભાગના દુઃખો દૂર થઈ જશે. તો શું મગજમાં નાખવાનું છે? તો આ બધું કરનારા અને બધાનો આધાર સર્વ કરતા હરતા કોણ છે? તો કે ભગવાન છે, બરાબર. અને હવે ઘણીવાર એમ થાય કે આપણને સવાલ થાય, શું સવાલ થાય કે આ બધું કરનારા ભગવાન છે તો મારા અમુક કામ તો થતા નથી. તો આ દુનિયામાં ભગવાન 2 કામ કરે છે. આ 2 કામ જો તમે વ્યવસ્થિત મગજમાં ઉતારી લીધા ને તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે. ભગવાન 2 વસ્તુ કરે છે, એક કરે છે લીલા અને બીજી કરે છે કૃપા. દાખલા તરીકે માનો કે આપણે કાંઈ મનમાં નક્કી કર્યું છે અને એ પ્રમાણે જો થાય તો આપણે માનવાનું ભગવાનની કૃપા આપણી ઉપર અનરાધાર વરસી રહી છે. અને જો આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે નથી થતું તો શું માનવાનું? તો એવું માનવાનું કે આ ભગવાનની લીલા છે. હવે હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું. આપણે સાક્ષાત કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય, કોઈ પણ ભગવાન છે અને ભગવાનની સાથે આપણને રહેવાનો મોકો મળ્યો છે અને આપણને નથી ગમતું એવું કાંઈ ચરિત્ર કરે અથવા એવી કાંઈ ભગવાન લીલા કરે તો આપણે શું એને ભગવાન માનવાનું બંધ કરી દેવું? નહીં કરી દઈએ, આપણે એને ભગવાન જ માનશું. અને કદાચ શ્રી રામ ભગવાને, કૃષ્ણ ભગવાને, સ્વામિનારાયણ ભગવાને આપણું અપમાન કરી નાખ્યું અથવા આપણો જે સંકલ્પ હતો એ સંકલ્પ પ્રમાણે ન થયું, જેમ કે માનો કે આપણે રિયલ જ કરી લઈએ કે આ રામ ભગવાન હતા અને આપણે એની હારે છીએ, આપણને ભૂખ લાગી છે, બધાને ભગવાન જમાડે છે, આપણને નથી જમાડતા, તો આપણને દુઃખ નહીં થાય. આપણે શું માનશું? આપણે એવું માનશું ભગવાન મારી કસોટી કરે છે, ભગવાન લીલા કરે છે, આપણે એનો પણ આનંદ લેશું. તો મિત્રો આ દુનિયામાં 2 જ વસ્તુ થાય. શું? એક ભગવાનની લીલા થાય છે,
બીજું ભગવાનની કૃપા થાય છે. બે જ વસ્તુ થાય છે. જો આપણા પરિવારમાં આપણે ધંધો કરીએ છીએ, આપણી નોકરી કરીએ છીએ, આપણે ભણવામાં જ્યાં પણ ભણીએ છીએ, જ્યાં પણ આપણું ધાર્યું ન થાય ત્યાં તરત જ એમ માનવાનું આ ભગવાનની લીલા છે. બરાબર છે. અને જો આપણું ધાર્યું થાય તો આપણે માનવાનું કે આ ભગવાનની કૃપા છે. જો આવું માનવાનું ચાલુ કરશું, લીલા અને કૃપા, તો આપણે શું કરશું? લીલાનોય આનંદ લેશું અને કૃપાનોય આનંદ લેશું. આઠે પહોર મિત્રો આનંદના ફુવારા છૂટશે, કારણ કે સર્વ કરતા હરતા ભગવાન છે. અને બીજું કે જ્યાં સુધી આપણે ભગવાનને સર્વ કરતા હરતા અને બધાનો આધાર ભગવાન નહીં માનીએ તો સતત પળે ને પળે આપણે દુઃખ ભોગવીએ. ક્યારેક આપણું ધાર્યું થાય તો આપણે આનંદમાં આવી જઈએ, ક્યારેક આપણું ધાર્યું ન થાય તો આપણે દુઃખી થઈ જઈએ. તો આપણે સતત આ અનુસંધાન રાખવાનું. શું અનુસંધાન રાખવાનું? આ દુનિયામાં જેટલું પણ કાંઈ થાય છે ભગવાનની લીલા થાય છે અને ભગવાનની કૃપા થાય છે. આ બે વસ્તુ જો આપણે હૃદયમાં બેહાડી દીધી ને તો આઠે પહોર આપણા હૃદયની અંદર આનંદના ફુવારા છૂટશે અને ધીરે ધીરે આપણો અહમ ઓછો થશે. આપણું ટેન્શન, આપણે 24 કલાક મિત્રો ટેન્શનમાં ફરીએ છીએ. શું છે ટેન્શન? પણ છતાંય માનો કે આપણે ટેન્શનમાં 24 કલાક ફરીએ છીએ. તો આ જો આજ મેં જે વાત કરી મગજમાં ઉતારી ને તો 100% આપણું ટેન્શન ઓછું થશે. બીજું, માનસિક દોડ ઘટશે. અત્યારે માણસ બહાર દોડવા કરતાં અંદર એટલો દોડે છે, એટલા વિચારો કરે છે સતત કે એની કોઈ વાત પૂછોમાં, તો આપણી માનસિક દોડ ઘટશે. બીજું, આપણું ધાર્યું નહીં થાય તો દુઃખ નહીં થાય. અત્યારે આપણું ધાર્યું નથી થતું તો દુઃખ થાય. આપણે દાખલા તરીકે ઘર હોય, પરિવાર હોય, અથવા તો નોકરી હોય, ધંધો હોય, કોઈ પણ જગ્યાએ આપણે નક્કી કર્યું હોય અને એ પ્રમાણે નથી થતું તો તરત જ આપણે તપી જઈએ છીએ, તરત જ આપણે દુઃખી થઈ જઈએ છીએ. પણ જો આપણે માનશું કે આ ભગવાનની લીલા છે, આ ભગવાનની કૃપા છે, તો આપણું ઘણું બધું દુઃખ ઓછું થઈ જશે અને આપણું ધાર્યું નહીં થાય ને તો એ દુઃખ થશે. બીજું, મનમાં શાંતિ રહેશે. અત્યારે માણસને બધી જ વસ્તુ વધી ગઈ છે. જો ફોન છે, ટીવી છે, ખાવાના પદાર્થોની કોઈ તાણ નથી, બરાબર, બધા સુખ સુવિધાના સાધનો છે, પણ માણસના મનની અંદર શાંતિ નથી. તો આ સાચી શાંતિની પ્રાપ્તિ થશે. શેના આધારે? સર્વ કરતા હતા ભગવાન છે. બીજું, જો આપણે આવું માનશું તો ભગવાન આપણી ભેળા રહેશે હંમેશા. માનો 24 કલાક ભગવાન આપણી ભેળા ભળશે, ભેળા રહે અને આપણા દ્વારા ભગવાન કાર્ય કરશે. બરાબર. અને જો આપણે અહમ રાખશું કે આ મેં કર્યું, હું કરું, તો શું થાય? ભગવાન આપણાથી દૂર થાય અને આપણું દુઃખ પણ વધશે. તો આપણે જો ભગવાનને ભેળા રાખવા હોય તો સર્વ કરતા હરતા ભગવાન છે, સર્વનો આધાર ભગવાન છે. બીજું, આપણે જિંદગીમાં જે સ્ટ્રગલ કરીએ છીએ, જે સંઘર્ષ કરીએ છીએ, એ સ્ટ્રગલ ઓછું થશે, સંઘર્ષ ઓછો થશે, કારણ કે મોટા ભાગની આપણી સ્પીડ ઘટી જશે. તો આપણા જીવનની અંદર આનંદ થશે. બીજું, આ જો આપણે જીવનમાં ઉતાર્યું ને તો ધીરે ધીરે આપણું જીવન દિવ્ય બની જશે, આપણું જીવન શાંતિમય બની જશે, આપણું જીવન આનંદિત બની જશે, આપણું જીવન પૂર્ણ ખુલી જશે, ખીલી જશે. અરે આપણી આજુબાજુમાં જે લોકો આવશે ને એને પણ આપણી પ્રેઝન્સ માત્રથી એને આનંદ થવા મળશે. તો મિત્રો, આજથી આપણે એક પ્રતિજ્ઞા કરવાની છે. શું પ્રતિજ્ઞા કરવાની છે? સર્વ કરતા હરતા ભગવાન છે, હું ભગવાનનો સેવક છું અને મારા દ્વારા ભગવાન કાર્ય કરે છે. અંદર કે બહાર બધી જ જગ્યાએ બધું કરનારા ભગવાન છે. આવું આપણે માનવાનું ચાલુ કરવાનું છે. બીજું, જો તમારે વધારે સુખી થવું હોય તો હજી પણ તમને 1-2 ટિપ્સ આપું. આપણે 1-2 વસ્તુ તમને આપું એટલે તમને વધારે શિફ્ટિંગ મળશે અને અત્યાર સુધી મેં જે વાત કરી ને એનો પણ તમને બહુ વધારે બેનિફિટ મળશે. તો શું મારે હવે જે વાત કરવાની છે એ વાત હવે એ છે કે આપણે શું કરવાનું છે. આપણે જો આપણે હિન્દુ છીએ તો ભગવાનને આપણે થાળ ધરાવતા હોય, ભગવાનની આપણે પૂજા કરતા હોય, ભગવાનની આપણે આ સવાર સાંજ આરતી ઉતારતા હોય. આ કરવું જોઈએ, ન કરવું જોઈએ એવું નથી. પણ જો આપણે આપણા જીવનને દિવ્ય અને સુગંધિત બનાવવું હોય તો શું કરવું પડશે? આપણા દરેક કર્મો ભગવાનને સમર્પિત કરવાના. ભલે દાખલા તરીકે આપણે પૂજા કરીએ છીએ
પ્રાર્થના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, આરતી કરીએ છીએ, એ તો આપણે ભગવાનને સમર્પિત કરવાના જ છે. પણ હું તો કહું છું દરેક કર્મ, બરાબર, જે કાંઈ કર્મ કરીએ છીએ બધું જ ભગવાનને સમર્પિત કરવાનું. કેવી રીતે? દાખલા તરીકે આપણે ખાવા બેસીએ છીએ તો એવી ભાવના કરવાની કે આપણા હૃદયની અંદર જે ભગવાન બેઠા છે એને હું જમાડું છું. અને ભગવાન મનમાં એવો સંકલ્પ કરવાનો કે ભગવાન ચાલો પધારો જમવા, અને આવી વાનગી બનાવી છે અને આ તમે જમો. પછી તમે ઓફિસ જાઓ તો પણ શું કહેવાનું? ચાલો ભગવાન આપણે ઓફિસે. બરાબર, આપણે કોઈ કામ કરીએ તો પણ શું કરવાનું? ભગવાન ચાલો આ કામ આપણે કરવાનું છે. દરેક જગ્યાએ આપણે શું કરવાનું છે? ભગવાનને આપણે ભેળવવાના છે દરેક કર્મ. હવે આપણને સવાલ થાય કે આપણે કોઈ પણ કર્મની શરૂઆત કર્યા પહેલાં આપણે આ ભૂલી જઈએ તો શું કરવાનું? તો ભૂલી જઈએ તો આપણે એ કરવાનું કે કર્મ પૂરું થઈ ગયા પછી, દાખલા તરીકે માનો કે આપણે જમી લીધું, બરાબર, અને આપણે ભૂલી ગયા હતા, તો આપણે એવી ભાવના કરવાની કે હે ભગવાન, આ જે જમ્યાને એ હું તમને સમર્પિત કરું છું અને તમે આ મારો થાળ સ્વીકાર કરજો. હવે ઓફિસે ઘરેથી ઓફિસે નીકળતી વખતે તમે ભૂલી ગયા અને રસ્તામાં યાદ આવ્યું તો તરત જ કહેવાનું કે આ ઘરેથી જે હું નીકળું છું ને ઓફિસે જાઉં છું, ભગવાન તમને આ કર્મ સમર્પિત કરું છું ને તમારે આ કરવાનું. જો કોઈ પણ કર્મની શરૂઆત કરો એ પહેલાં ભગવાનને કર્મ સમર્પિત કરી દેવાનું, અને કર્મ પૂરું થયા પછી ભગવાનને સમર્પિત કરી દેવાનું. ઘણીવાર આપણને 2-3 કલાક પછી આપણે ભૂલી જઈને યાદ આવે તો 3 કલાકના જે ભેગા કર્મો થયા છે એ બધા જ ભેગા કર્મો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવાના. અને જો આવી રીતે કરશું તો આગળ મેં જે વાત કરી, આપણને શાંતિ મળશે, આનંદ મળશે, સુખી થશું, સફળતા મળશે, આપણા હૃદયની અંદર પ્રેમ અને આનંદના ફુવારા છૂટશે, ખુશી મળશે, અને આપણે આજુબાજુના લોકો પણ આપણાથી આનંદિત થશે. તો મિત્રો, આજથી આ નિયમ ફોલો કરવાનું ચાલુ કરો, અને આ નિયમ ફોલો કર્યા પછી તમારા લાઈફમાં શું શિફ્ટિંગ આવે છે અને આ વિડીયો સાંભળવાથી તમારી લાઈફમાં શું શિફ્ટિંગ આવ્યું એ 100% તમે કોમેન્ટ કરજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં. તમે મારો વિડીયો ન જોયો હોય પેલો આગળનો પાર્ટ 1, તો એ આ ડિસ્ક્રિપ્શનની અંદર આમાં લિંક આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, બાય બાય, જય સ્વામિનારાયણ.